આગળ સમાચારો તરફ નજર કરીએ તો મહીસાગરના સંતરામપુર બાયપાસ પાસે નરસિંહપુરની સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર કબજો કરવા છતાં ભૂમાફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે। ભૂમાફિયાઓ અફઝલ કોઠારી દ્વારા જેસીબી મશીનથી ખોદકામ શરૂ કરાતા મામલતદાર અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। તંત્રને જોઈને મુખ્ય સૂત્રધાર અફઝલ કોઠારી ફરાર થઈ જતો હતો, જ્યારે પોલીસે જેસીબી કબજો કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે અફઝલ કોઠારી અગાઉ આદિવાસીઓની 73 ડબલ એ વાળી જમીનો પચાવી પાડવા અને કરોડોની જમીન દલાલીના કૌભાંડમાં પણ ચર્ચામાં રહ્યો છે। તાલુકો સંતરામપુર ખાતે પાલખી રેસ્ટોરન્ટની સામે આવેલ સરકારી પડતર જમીન 43A જેમાં અનધિકૃત રીતે જમીન પર જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવેલ છે અને આ જમીન પર જેસીબી પોલીસને સુપરત કરવામાં આવેલ છે અને આના જે જેસીબીના માલિક છે એ જેસીબીના ડ્રાઈવરમાં જણાવ્યું છે કે અફજલભાઈ તેમજ 3-4 ઈસમો આના તાલુકો સંતરામપુર ખાતે પાલખી રેસ્ટોરન્ટની સામે આવેલ સરકારી પડતર જમીન 43A જેમાં અનધિકૃત રીતે જમીન પર જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવેલ છે અને આ જમીન પર જેસીબી પોલીસને સુપરત કરવામાં આવેલ છે અને આના જે જેસીબીના માલિક છે એ જેસીબીના ડ્રાઈવરમાં જણાવ્યું છે કે અફજલભાઈ તેમજ 3-4 ઈસમો આના તાલુકો સંતરામપુર ખાતે પાલખી રેસ્ટોરન્ટની સામે આવેલ સરકારી પડતર જમીન 43A જેમાં અનધિકૃત રીતે જમીન પર જેસીબી દ્વારા